તો હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજ નાગપંચમી છે, તો બધાને નાગપંચમીની હાર્દિક શુભકામના. તો આપણે અત્યારે હવે ગામડે જવાનું છે. ત્યાંથી લગભગ મારે 140 કિલોમીટર જેવું થઈ જતું હશે. આઈ થિંક લીમડી બાજુ જવાનું છે. તો આપણા વ્લોગમાં જોજો, આપણે ક્યાં ક્યાં કયા રસ્તે આવી બધું તમને દેખાડીશ તમતારે. તો મજા આવશે. તો ચાલો મળીએ, આપણે આવે ગાડી બાડી બહાર કાઢીને પછી મળીએ. 5 પાર્સલ કરી દો. તો દોસ્તો, ગાડીમાં પેટ્રોલ થોડુંક ઓછું હતું તો કીધું ગાડીમાં પેટ્રોલ પૂરાઈ દેવી. તો દોસ્તો, ગાડીમાં પેટ્રોલ પૂરાઈ લીધું છે. હવે પેટ્રોલ પૂરાય પછી આપણે ગાડીમાં થોડી કીધું હવા બવા ચેક કરાવી લેવી. બાપા જો બેઠા ગાડી પર આપણો વારો હવા ચેક કરાવીને પછી નંબર આપણે નીકળે નોન સ્ટોપ સીધા. તો આ છે રાજકોટ અમદાવાદ હાઈવે. જે મિત્રો, આપણે તો મારે શૂટિંગ લેવું હતું એટલે એક હાથે ગાડી મૂકો હતો ને એક હાથે ફોન ચાલુ રાખ્યો હતો. બીજા કોઈ એવી રીતે તમે તારે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરશો. મેં ત્યાં વિડીયોને ખાલી એટલું ક્લિપ લેવા માટે જ એક હાથે ગાડી ચલાવી તેના માટે કામ કરી પણ રિસ્કી છે. તો દોસ્તો, આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. તો મિત્રો, ચોટીલા આપણે પહોંચી ગયા છીએ. તો ચામુંડા માતાજીના દર્શન કરી લેજો. રસ્તો થોડો ખરાબ છે એટલા માટે આખું થોડું બાજુ. હવે રસ્તો સારો આવી ગયો છે. નંતર આપણે હજી તો ચોટીલા જઈને જો ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર તમને દેખાતો હશે. બધા સર્વે પગે લાગજો માતાજીને અને દુઆ કરજો, પ્રાર્થના કરજો કે આપણી યુટ્યુબ ચેનલ ખૂબ સારી ચાલે, યુટ્યુબ ચેનલ ધૂમ મચાવી દે. એટલે કે ને વન વેમાં હાલ મારો ભાઈ, એવી રીતે આપણી ચેનલ વન વેમાં હટવાની જોઈએ યુટ્યુબની. તો તમારે આપણી યુટ્યુબ ચેનલને ફૂલ સપોર્ટ કરજો. જો કે કરી જ રહ્યા છો બધા લોકો સપોર્ટ. આપણે કરવાની જરૂર તો નથી આવતી, પણ આ તો એમ થાય નવા ક્રિએટર ઓલા હોય વ્યૂ જોવાવાળા, તો એમને કહેવું પડે ને કે ભાઈ આપણી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેજો. આ ફોન જો હું નથી પકડતો, આ પાછળ જય ચામુંડમાં જો ગેટ આવ્યો. હેલો દોસ્તો, તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. ચોટીલા પહોંચવું એટલે મારી એક ફિક્સ હોટલ જ છે અહીંયા. આપણે લીમડી સાઈડે પેટ્રોલ પંપ આવે બાજુમાં, જ્યાં પાછળ પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપની બાજુમાં એ હોટલ છે. અને અહીંથી જો ડુંગર ચોખ્ખો પાછળ, જ્યાંથી થોડાક આગળ જાવે ને એટલે ઓલપાથી વળવાનો રસ્તો, અહીંયાથી ડાયરેક્ટ ચોટીલા પહોંચી જાય. અને હોટલ છે જો આ હોટલ. આપણે ચા નાસ્તો થેપલા બેપલા ઉપાય તો આ હોટલ જ ઊભો રહો. લીમડીથી કદાચ રાજકોટ જતો હોય તો પણ આ હોટલે ઊભું રહેવાનું. અને રાજકોટથી કદાચ લીમડી બાજુ કે સુરેન્દ્રનગર બાજુ ગમ્યા જતો એટલે આ હોટલો તો આપણે ઊભું જ રહેવાનું, ચા નાસ્તો કરવાનું. હું અડધા બરોબર કમ્પ્લીટ રસ્તો થાય. અહીંથી 70 કિલોમીટર જેવું રહે લગભગ લીમડી, અને 50 કિલોમીટર જેવું રાજકોટ આમ રહે. એટલે મધ્યાંતર આવે એટલે થોડીક વાર આરામે કરી લેવી અને બે કામ થાય. તો મને લાગી થોડીક શું તો વોશરૂમ થી આવું, પછી ચા પાણી પીને પાછા આપણે નીકળીએ. જો મિત્રો, આપણે ચા પીવા ઉપર ચા તો એક નંબર છે. ચા તો જોરદાર આવે. એને એવું જો દાઢી મૂછ હજી થોડી સેટ નથી કરી ને એટલે ચા મૂછમાં શોર્ટ છે. જો શોર્ટ ને દાઢી મૂછ મોટી રાખવી હોય ને થોડુંક પાણી પીવીને તો દાઢી મૂછ હાથ ફેરીને સાફ કરવું પડે. મોટું મોટું કોફી નાખવું પડે. તો મિત્રો, આપણે લીમડી પહોંચી ગયા છીએ. લીમડીનું સુરેન્દ્રનગર સર્કલ છે, ત્યાંથી પછી આપણે જમણી બાજુ વળવાનું રહેશે. એટલામાં થોડોક રોડ ખરાબ હે ને એટલે ખાડા ખડબચડા જેવું આવે છે. અહીંથી સીધું જવાનું છે. અત્યારે હું ગાડી નથી તો હું ગાડીની પાછળ બેઠો છું. મારા મોટા ભાઈ ગાડી ચલાવે છે. અરે રે યાર, આ ડમ્ફરવાળો આવ્યો ને આટલું તો બે બધી ધૂળ ડમરી એટલી ઉડાડી હતી ને યાર, આંખોમાં ઘૂસી જાય. મારે નહોતો વાંધો આવ્યો કેમ કે મેં ઓલું માસ્ક પહેર્યું હતું ને, મને ત્યાં આંખમાં કાંઈ ધૂળ બૂળ ઉડી નથી. તો અમારો ભાઈ થોડી વખતે એટલા ગાડી ધીમી ચલાવે. આવી હોય તો પછી હોય કરી નાખે. તો કીધું તો મેં કે કાઢી લેવામાં તમ તારે બહુ. તો આપણે હવે જવાનું છે આપણા ભાઈબંધની દુકાને વાળ કપાવવા. તો વાળ કપાવવાની દુકાનેથી થોડીક જ આગળ છે. આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે. બસ સ્ટેન્ડની થોડીક આ બાજુ હાઈવે રોડ બાજુ ગલી આવે છે. ગલીમાં વળી જાય ને એ
ભાઈની દુકાન આવી જાય એ વાંચી આગળથી વળવાનું આવશે. જમણી બાજુ નીલકંઠ વિદ્યાલય છે. નીલકંઠ વિદ્યાલયની સામે જ રસ્તો પડે. લીંબડીના જે પણ આપણા સબસ્ક્રાઈબર હોય આજુબાજુના એને ખબર પડે ને એટલા માટે. જો અહીંથી વળી ગયા આપણે સીધી હવે થોડીક જ આગળ જે ઓલી વ્હાઇટ ફોર વ્હીલ પડી ને રિક્ષા આગળ ત્યાં જ યશવિનભાઈની દુકાન છે સીધા ત્યાં જ જવાનું. હવે પહોંચી ગયા આપણે અહીંયા જમણી બાજુ જે દુકાન આવી ગઈ છે. ટ્રાફિક તો છે જ તે. હવે વાત કરી લઈએ. મિત્રો આપણે લીંબડી પહોંચી ગયા છીએ. લીંબડી આપણા મિત્ર એવા છે અશ્વિનભાઈ. એમની પાસે કીધું થોડાક આ વાલ દાઢીની ધાર કઢાઈ નાખ્યું ને તો મેળા બેળામાં જેવું તો વાંધો ન આવે. તમારે જો ભાઈનું કામ તો ચાલુ થઈ ગયું. ભૂખ લાગી બહુ પણ હવે થોડું મોડું થઈ ગયું તો કીધું ધીમે ધીમે આપણે ચાલુ રાખીએ. કટક બટક એ ભાઈ બે કોરિયા ખાઈને ઉભા થઈ ગયા અમારે. આમાં કિશનભાઈ જો ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયા. એક ભાઈ આમ બેઠા છે જો ફોનમાં બેઠા પાછા ફોન પકડો આ ફોન પકડીને બેઠા ફોન જોવા રીલ્સ જોવા માંડ્યા. કટિંગ ચાલુ ભાઈ નું ભાઈ આપણો વારો છે અશ્વિનભાઈ. હા સારું કટિંગ કરજો. ફેરફાર કરવો હોય તો કહેજો આમાં. હા એમ તમને કંઈક ફેરફાર કર્યા જેવું લાગે છે. આના માટે કંઈક છોકરી બોકરી મળી જાય કોઈ પસંદ કરે તો આપણે આનું ગોઠવી જ દેવાનું છે નહીં તો આપણે વેચ દેવાનું જેને જોઈ. તમે જ્યાં તેમ ગોઠવો તમારા ગામમાં ક્યાંક જોડે તો આપણે લઈ મારો ભાગ વેચ દેવાનો છે. ટૂંકમાં અને કે પછી અમારો વારો એમ થાય કે ભંગારના ભાવ વેચી દઈજો. કોઈક છોકરીઓ જોવાની એમ થાય કે છોકરો ગમે તો ગમે તો આપી દેવાનો. મેસેજ કરી દેવાનું. એમાં શરમાવાનું નહીં. સાદાપેટના મેળામાં તમને મળશે. જો આપણા ચકડોળમાં વઢવાડના મેળામાં મળશે તમને કાલે પાયા જઈશું એમ ઓલા કે ને જૂના એ માટે તો આયા છીએ સ્પેશિયલ આપણે મેળામાં જવા માટે જ. કારણ કે વઢવાડનો મેળો એવો હોય ને સ્પેશિયલ ત્યાં દર વર્ષે 4-5 કલાકાર હોય. બહુ જ મજા આવે. જીગો આવે જીગો. જો જિગ્નેશ કવિરાજ હોય, કિંજલ દવે હોય, પછી કીર્તિદાન એ કદાચ આવવાનો. જો કીર્તિદાન ગઢવી હોય, જિગ્નેશ કવિરાજ હોય, ગીતાબેન રબારી હોય, કિંજલ દવે હોય, આવી મોજ હોય બહુ મજા આવે. ઓલી નામ હું કાપો ને ગીતા રબારી. ગીતા રબારી ને આ ઓલી મમતા સોની. અરે ના ઓલી કલાકાર જાડી થોડી આ કોઠારી આવી હતી ને કાજલ મેરિયા. ઓલી કાજલ મેરિયા. કાજલ મેરિયા. કાજલ મેરિયા આ બધા મોટા મોટા કલાકાર અહીંયા આવે. તમે પણ આવો. તો તમે પણ આવો. તમે પણ આવો. ભાઈ મને ભેગા થઈ જાવ. અને વઢવાડ મેળામાં આવજો. સ્ટેજ ઉપર ચડીને નામ ચિલ્લાવાનું એટલે ને કોઈક આપણને ઓળખે નકર કોઈ નહીં ઓળખે. આવો તો અમને ભેગા થાજો. અને આપણે અહીંયા જ આટા મારતા છીએ. ચકડોળ બગડોળમાં નહીં બેવી કારણ કે મને ચકડોળમાં લાગે છે. ચકડોળમાં વિકટ લાગે ને એક રીલ્સ હોય ને હમણાં ઓલી રીલ્સ વાયરલ થતી ઓલી બેન્ડ ઉપરથી પડતા હતા રહી ગયા એ હા તો એટલે જ તો આપણને બીક લાગે કે આપણે નહીં પડ્યું તો કઈ આપણી હોય ચકડોળમાં નહીં બેહવાનું, નીચે ફરવાનું આપણે. નીચે ફરવાનું આટા મારવાનું. જિગ્નેશભાઈ કવિરાજને આપણે અને મળ્યું આવો તો વીરુભાઈને ખાસ મળજો. તમારો પ્રેમ દેખાડજો. આપણે તમને એને વ્લોગ બનાવશું મસ્તિકાનો મેળાનો વ્લોગ અને બનાવવાનો. આનંદ કરશું. આનંદ આનંદ મજા મજા. જિગ્નેશ કવિરાજને મળવાનું હોય. જીગાને જીગા મળીને જઈએ. હા મળીને જાજે. હા, અમારી જોડે બે સેલ્ફી લઈને જાજે. મેં બહુ ગીત સાંભળીને ગાંડા થઈ ગયા. હા પ્રેમ ભરાજી. બે વફા નીકળી 101%. બહુ મજા આવે. તો હાલો બહુ જ મજા. તો તમતાર આપણે મેળા અરે પછી મિત્ર હવે ભૂખ લાગી ને શું કરતું? ભૂખ લાગી પણ હવે થોડુંક તમે કેટલી વાર લગાઈ રાજકોટ થી આવવામાં તમારી રાહ જોઈ અમે. હવે આ તમારે હેર કટ થાય તારા જમવા જઈએ હવે 3 વાગી ગયા. વાર તો લાગે ને યાર. એમાં અમારે બેંકનું કામ હતું ને એટલા માટે આ બેંકના કામમાં તો મોડું જ થાય નહીં અત્યારે. હજી એક કામ હતું પછી લંચ બ્રેક કરીને બિચારા જમવા ગયા. કીધું હું થોડું કીધું ધાર કઢાવતા હું તારમાં આ અશ્વિનભાઈ ન્યા ફૂલ કરાકી હોય આ લીમડીમાં. અશ્વિનભાઈ લગભગ કેટલા દીધી ફોન બંધ કરી દીધો? અશ્વિનભાઈ 4 દિવસ શનિવાર. શનિવારથી ફોન જ બંધ જો કરી દીધો. આમના વાર કમ્પ્લીટ થઈ ગયા છે, હેર કટ થઈ ગયા છે. Mr. Veerubai. તો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે. ટાઈમ કેટલો થયો? 3 ઉપર થઈ ગયો છે. કાચમાં રહે. ને આમાં 3 થઈ ગયા. માં દેખાય હે? દેખાય. વાળ લગભગ કેટલા 3 મહિના જેવું થઈ ગયું. કપાવા નથી. હવે પાછું ઘાટમાં આવવાની તૈયારી ચાલુ કરી છે. અશ્વિનભાઈ જઈને અસ્ત્રો લઈને મંડી પડ્યા. આ રે અશ્વિનભાઈ બે શબ્દ બોલો. બરોબર છે. આ છે મયાભાઈ. એના પોતાના લુકમાં ગાઈ નાખો. આ દુલો આ રહ્યો દુલો. આ રહ્યો વીરુ. આ છે મારું.
છેલ્લા દિવસમાં જેમ ધૂલો છે એમાં આની ઉપર તો પિક્ચર બન્યું હતું એટલે તો દુલો કહે. વાંકાથી મોટા થઈ ગયા હતા ને તો અમુક માણસો ઓળખી નતા કાંઈ જ ને ત્યાં નાના ના બીજો કોઈ પછી એમ ઘણા માણસો એમ વિચારતા હતા કે આ વીરું નથી. શું મિત્રો એમ થયું તું કે આ વીરું નથી. હું જ છું તમ તારે આ અશ્વિનભાઈ જો લાગી પડ્યા, મુંડો ન કરી નાખતા. મયાભાઈ બોલો, ભૂખ લાગી છે કેવી? તો સારી હોટલમાં લઈ જઈ. વીરુભાઈ લઈ જાય આપણે, યાર શું ઉપાધિ કરો. આ રહ્યા વીરુભાઈ. વીરુભાઈ ક્યાં જઈશું? મને ભૂખ મરી જાય યાર હોટલનું નામ લે તો ક્યાં જવું? હા ભાઈ દુલાભાઈ લઈ જાય છે પંચવટીમાં. બાકીનો બ્લોગ આપણે પંચવટી હોટેલે જઈને બનાવશું. પંચવટી હોટલ પાછા આપણે શું કે મોરો કમ્પ્લીટ ધાર બાર નીકળી જાય ને પછી બતાવી કેવું ધાર નીકળે જોજો પછી તમારે તમારી રાય આપજો કાંઈ કેવા બાબત હોય તો બરોબર ને હા, બરોબર બરોબર. સજેશન આપજો કે હેરકટમાં કઈ પ્રોબ્લેમ કે કઈ એવું કઈ છે નહીં એમ તમારું સજેશન આપજો. તમારે કરાવવું હોય આવું તો અશ્વિનભાઈ ને મળો, અશ્વિનભાઈ કરી દેશે સલૂન બતાવું તમને. જોવો મિત્રો, આ લીંબડીમાં અશ્વિનભાઈની સલૂન. એડ્રેસ હારી. આખું એ તો આઈ આવશે પણ આ ઊભો થાય પછી એને બેહારું આના ઉપર પછી વારો આવે ત્યાં સુધી વારો ન આવે. તો દોસ્તો આપણું તમતારે જો કમ્પ્લીટ હેર કટિંગ વેર કટિંગ થઈ ગયું હે કાંઈ તમતારે એમ લાગતું હોય કમી જેવું તો તમતારે આપણે કોમેન્ટમાં કહીજો બરોબર. ક્યાંય નથી બે બાજુ આપણું જે જૂનું હેર સ્ટાઇલ વાળી હતી કમ્પ્લીટ કરાવીએ તો તમને એમ લાગતું હોય કે ના કાંઈ કમી જેવું હે તો તમતારે અશ્વિનભાઈ સીધા કેબિન અડી જાય કે ભાઈ આ કમી હતી બરોબર. બાકી હવે હું જતા જો 4 વાગ્યા ઉપર ઘડિયાળ દેખાય હવે ભૂખ્યા થયા તો કીધું થોડો નાસ્તો વાસ્તો કાંઈ કરી લઈએ પછી ઘર બાજુ પ્રસ્થાન કરીએ ને આરામ કરી નાહી ધોઈ લઈએ. તો મળ્યા મિત્રો ચલો ભાઈ આપણે થોડીક વાર પછી. તો દોસ્તો આપણે પાણીપુરીનો નાસ્તો આવી ગયો છે ભાઈ. હવે બીજી પાછી મંગાવે કઈ મંગાવી? રગડા આવે. હજી જો આ છે 1 2 3 4 આ ચારે મીડિયમ જ છે ને કે તીખી? બીજી આવે છે. હજી બીજી જો ભાઈ બનાવે તીખી તો આપણે ખાતા નહીં આપણે કોઈ ખાતા નહીં. કારણ કે તીખું આપણને એટલું બધું ખાવતું નથી. તીખું આપણે નહીં તીખું ખાઈ અત્યારે તો ખાતા ખાવા ગયા શકીએ. પછી પછી સવારમાં ખબર પડે. સવારે એની ઓલા ઘોડા રોકેટ ઘોડા આગ લાગે સવારમાં ખબર પડે. પછી ઓલા ઘોડા રોકેટ ઘોડા આગ લાગે તો ખબર પડે કે ના ખબર પડે. એકાદી ખાવી તો ખરા થાય એમ. હવે ચાલુ આપણે હાલો. પાણીપુરી અહીંયા આવે બેસ્ટ પાણીપુરી એકદમ જોરદાર. પાણીપુરી લીમડી. બસ સ્ટેન્ડ પાસે બધો તાજો માલ હોય એક નંબર હોય. લીમડી બસ સ્ટેન્ડ બાજુમાં હંસ પાણીપુરી કરીને છે. વાહ ભાઈ આવો કોકડી ખાવા. હજી પાછી રગડા મંગાવી ને એ કે આમાં નાખવાનો રગડો. અચ્છા તો ચાલો હું ખાઈ લઉં, મને લાગી ભૂખ પછી તમને બીજી વાર ચાલુ કરું. તો દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણું પાળેલું ટોમી આ જોઈને આપણી બાજુમાં એને બેસી ગયું છે દેખાય. હાલે જો રામ રામ કરે છે આપણી અરે. એમાં ખાવાનું કઈ નથી બેટા આપણે. હવ ચલો આપણે ઘરમાં જઈ. એ તારે વાય નહીં આવું માજી બડો લે છે ને શું કે માજી મજામાં હે જો શાંતિથી બેઠા. હા થાકી ગયો ભાઈ. સવારના લગભગ કેટલા ખબર 10 વાગ્યાના નીકળ્યા હતા તો અત્યારે લગભગ કેટલા 5 ઉપર થઈ ગયું નહીં? આઈ થિંક એટલું તો થયું હશે લગભગ 5:15 થઈ ગયા જો. તો તમ તારે આપણા વિડીયોમાં મજા આવી હોય તો આવી રીતે બીજા વિડીયો આવતા રહેશે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં.